નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના જગવિખ્યાત અંબાજીના ભાદરવી મહામેળાનો સોમવારથી શુભારંભ થઈ રહ્યો છે. તેથી લાખો પદયાત્રિકોની સેવા માટે અંબાજીને જોડતા માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પોના શામિયાળ બંધાવા લાગ્યા છે. વિવિધ સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા માઈ ભક્તોને રસ્તામાં કોઈપણ જાતની અડચણ ન પડે તેવા હેતુસર વિવિધ સેવા કેમ્પ ધમધમતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા તેમજ ધરપડાના યુવાનો અને કાણોદર ગ્રુપ દ્વારા સતત 20 વર્ષથી મા અંબાના ભાવિકો માટે સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે. આ સેવા કેમ્પનું આજરોજ ડીજે અને અબીલ ગુલાલની છોડો વચ્ચે પ્રસ્થાન થયું હતું. શ્રી અંબે યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પનું જલોત્રા મુકામે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ જૂના ડીસા ગામેથી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી અને જૂના ડીસાથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં કડી ખીચડી, ચા નાસ્તો તેમજ મેડિકલ સેવા સાથે રસ્તામાં ચાલતા ભાવિક ભક્તોના થેલા તેમજ ચપ્પલ તૂટી ગયા હોય તો તે પણ આ સેવા કેમ્પમાં સાંધી આપવામાં આવે છે. અનેક દાતાઓ દ્વારા આ સેવા કેમ્પમાં દાન આપવામાં આવે છે. આયોજકોએ તમામ દાતા અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરી અંબાજી જતા પદયાત્રિકોને આ સેવા કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી.